दोस्तों वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो फरથી એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ। મિત્રો છે ને કાલે આપણે પીઠી પતી ગઈ હતી અને મિત્રો છે ને આજે માંડવા મુહૂર્ત ને બધું છે, રાતે ગરબા ને એવું। તો મિત્રો આપણે આજથી સવારથી સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગને। મિત્રો હું છે ને હજી જાગ્યો છું, હજી નાહી ધોઈને ફ્રેશ થવાનો છું, નાસ્તો ને બધું બાકી છે। તો પછી આપણે પાછા મળીએ થોડીક વાર। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો કન્ટિન્યુ। તો મિત્રો છે ને તૈયાર થઈ ગયા છે આપણે એકદમ મસ્ત મજાના। જો આપણે આવા કપડાં પહેરી લીધા છે, જુઓ। અને અમારે અહીંયા ભાઈ છે, જુઓ તૈયાર થઈ ગયા છે। શુભમભાઈ તૈયાર થઈ ગયા કે તમે? હાલો તો આપણે નીકળી જઈએ। તો જો મિત્રો આપણે કંઈક આવી રીતના કપડાં પહેરી લીધા છે, જુઓ। ચાલો તો આપણે હવે ત્યાં જઈએ ભાઈ પાસે, પછી ત્યાં જઈને આપણે મળીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો છે ને ફાઇનલી આપણે અત્યારે વરાજા પાસે પહોંચી ગયા છે। તમને પહેલા વરાજો દેખાડ દઉં। જો અમારા વરાજા છે અહીંયા વૈભવભાઈ। હા મજામાં ભાઈ? મજામાં। 2 દિવસ નાયા નથી, આમાં મજા નથી આવતી। કપડા બદલાવા છે, નાવું છે, કઈ આ બધા કે ઓલા ભાઈઓને ગાડી લઈને જાની ફેરો બે માર દેને। અમારા બે ભાઈ આવી ગયા છે મજામાં ભાઈ, સુરત થી આવી ગયા છે અમારે બે ભાઈઓ। સીતારામ આતાને બતાય બીડી અમારા આતા છે અહીંયા, જુઓ આતા સીતારામ સારું છે ને? મજામાં ને? હો એકદમ શાંતિ છે। અમારા શુભમભાઈ છે અમારી સાથે। અને મિત્રો છે ને અહીંયા અત્યારે મંડપની બધી તૈયારી આલી છે, અને છે ને ગોરદાદાની બધા આવી ગયા છે। તો તમને દેખાડી દો પેલો, જો અહીંયા છે ને બધે તૈયારી અત્યારે હાલવા મળી છે। જો અહીંયા ગોરદાદા આવી ગયા છે। તો મિત્રો જો અમારા અહીંયા વિડીયો શૂટિંગ વાળા આવી ગયા છે, વિડીયો શૂટિંગ વાળા પકાભાઈ મહાદેવ। પકાભાઈ મજામાં? રિપેરિંગ કરો છો એમ ને કેમેરો? જો કેમેરા વાળા ભાઈ આવી ગયા છે અહીંયા, જુઓ। તો મિત્રો છે ને માંડવા મુહૂર્ત ને અત્યારે બધું ચાલુ થઈ ગયું છે, અને ગોરદાદા આવી ગયા છે ને બધી વિધિ પણ ચાલુ થઈ ગઈ છે। તો ચાલો આપણે તો મિત્રો માંડવા મુહૂર્ત પૂરું થઈ ગયું છે, અને અત્યારે છે ને અહીંયા ખીલા દરબી જાય છે। જુઓ આપણા ભાઈ દેખાડો તમને, જુઓ અહીંયા તો ખાડા ગાળી નાખ્યા બધા। જો અહીંયા માંડવો નાખે છે, નાવાનું બાકી છે અમારા મામાને। જુઓ સવારને આજે આમને માટા મારે છે। ડાયરેક્ટ બધા આ બધા હે ને બધા આમને જ અત્યારે છે ને કપડા વગર, બધા કપડા વગર હું કપડા બદલી બધા ઉભા રહી ગયા। આય ને નાયો, હું ને નાયો ને આય ને નાયો, ખાલી ફ્રેશ છે પણ નાયા કોઈ નથી હજી। અહીંયા તો તમને જેટલા દેખાય ને આમાં વિડીયોમાં બધા આમને જ છે અત્યારમાં। તો મિત્રો છે ને અહીંયા આપણે પેલું મંડપનું બધું કાર્યક્રમ પૂરું થઈ ગયું છે, અને અત્યારે અહીંયા અમારા માસીની સુરત થી આવ્યા છે ને ફોટા ને એવું બધું પાડે છે। જો અહીંયા ફોટોગ્રાફી હાલે છે, મારા માસીની સુરત થી આવ્યા છે। જો અહીંયા એ પણ અસ્તી જ છે ઇન્સ્ટાગ્રામમાં, તમે ખાલી આઈડી સર્ચ મારજો દવિયાન પવું। જો અહીંયા ફોટોગ્રાફી હાલે છે ત્યારે સરસ મજાની, ને અહીંયા ભાઈ ફોટા પાડે છે। જુઓ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। આપણે ફોટોગ્રાફી કરવાની છે, અને છે ને આપણે પેલા છે ને ફેટો પહેરી લઈએ। જો આપણે આતા છે ને આપણને ફેટો પહેરવાનો છે જોવામાંથી। મિત્રો કેવો લાગે છે?
કમેન્ટ કરી દઈએ જરાક. તો મિત્રો છે ને આપણે જો વરરાજાની તલવાર લઈ લીધી છે અને છે ને આપણે પેલા થોડીક ફોટોગ્રાફી કરી લઈને મિત્રો મારો લુક તમને કેવો લાગે છે જરી કમેન્ટ કરી દેજો. તો થોડીક ફોટોગ્રાફી કરીને પછી આપણે મળીએ. ઓકે. તો મિત્રો ફોટોગ્રાફીને એવું કરી લીધું છે ને હવે છે ને આપણે આસોપાલવના તોરણ બનાવવા માટે બેસી ગયા છે. એક તોરણ તો જો અહીં બનાવી નાખ્યું છે. ઓલા આપણે આ જે પેલું બાણું દેખાય ને આપણે એમાં લગાડવાનું છે ને અહીંયા જો આસોપાલવ પડ્યા લાડ બધા. અમારા આ ભાઈ ને હું અમે જો તોરણ લઈને જઈએ છીએ ઓલા મને બાંધવા માટે. તોરણ હળગાવી નહીં નાખતા હવે તમે પછી ધ્યાન રાખજો પાછા. જો મિત્રો અહીંયા છે ને અહીંયા આપણે લગાડવાનું છે તોરણ. તો આપણે ચાલો તો આપણે તોરણ લગાડી દઈએ પહેલાં. તો મિત્રો ઓલા જે ઝુમર હતા ને તો આપણે બાંધી દીધા છે અને તમને એક વસ્તુ દેખાડું. તમે કંઈક ઇમોજી કરો, તમે કોઈ દી આવું નહીં જોયું હોય. અમારે છે ને વરાજો અહીં નવીરો બેઠો હોય ને તો જો આવા ધંધા કરે. જો આમ જો તમે જો વરાજો જો તમે વરાજા જુઓ. વરાજારે બીજા બધા માણસો હોય જુઓ ને બધા ગેમો રમે જુઓ. આ મારા મામા જુઓ ફ્રી ફાયર જિંદાબાદ. બીજું કઈ ધંધો નહીં, ફ્રી ફાયર રમવાની ખાલી. તો મિત્રો બપોર થઈ ગયું છે ને અત્યારે છે ને જમવાનું કાઢે છે અને મિત્રો બધાને જમવા માટે બોલાવે છે. અને જો અમારે બધા અહીંયા બધા તૈયાર થઈ ગયા છે ને જો અહીંયા અત્યારે જમવાનું કાઢી લીધું છે. જો અહીંયા અત્યારે દાળ રોટલા ને બધું છે જમવામાં જુઓ. અને બધા જો જમવા માટે બેસી ગયા છે. તો મિત્રો અમારે દેશી જમવાનું હોય છે ગામડાની અંદર કાંઈક આવી રીતનું. હા તો અમારે આવી રીતનું જમવાનું હોય દેશી. કાઠિયાવાડી. તો મિત્રો જમી લઈએ, જમીને પછી આપણે મળીએ. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો છે ને અત્યારે રાત પડી ગઈ છે અને મિત્રો બપોરે છે ને આપણે જમી લીધા છે ને પછી મેં બ્લોગ છે ને મિત્રો ત્યાં ઊભો રાખી દીધો હતો કારણ કે થોડું કામ હતું, મંડપ ને બધું નાખવાનું હતું અને મિત્રો અમારે ઘણી બધી વસ્તુ લેવા જવાની હતી એટલે મિત્રો હું કામ કરવામાં હતો વ્યસ્ત એટલા માટે છે ને આ બ્લોગ મેં ત્યાંથી ઊભો રાખ્યો. તો હવે મિત્રો પાછો અત્યારથી બ્લોગમાં સ્ટાર્ટ કરું છું. અને મિત્રો અમે લોકો છે ને અત્યારે જમી લીધા છે, જમી કારણે ફ્રેશ થઈ ગયા અને હવે છે ને મિત્રો રાસ ગરબા અને ડિસ્કોનું આયોજન છે. તો હમણાં એ બધું તમને વિડીયોમાં બતાવવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો છે ને અત્યારે અહીંયા છે ને મંડપ ને બધું નખાઈ ગયું છે. તમને હું દેખાડી દઉં. જો આ મંડપ ને બધું અત્યારે નખાઈ ગયું છે અને અહીંયા બધા લોકો અત્યારે બેઠા છે, બધી તૈયારી હાલે છે. જો સાઉન્ડ સિસ્ટમની બધી તૈયારી હમણાં બધું સ્ટાર્ટ કરે પછી આપણે તમને દેખાડું. મિત્રો ગરબા પણ આપણે લેવાના છે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો છે ને અત્યારે ગરબા ને બધું ચાલુ થઈ ગયું છે. ચાલો તો તમને દેખાડી દઉં.
મિત્રો છે ને અત્યારે તો દાંડિયા રસ ને બધું પૂરું કરી દીધું અને મિત્રો છે ને અત્યારે વાગી ગયા છે 12 ઉપર થયું છે મિત્રો 12:30 જેવો સમય થઈ ગયો છે અને હે ને મિત્રો અત્યારે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અમે બહુ જ ડિસ્કો કર્યો મિત્રો હાવ થાકી ગયા છીએ જો તમે પાછળ જો અત્યારે તો બધું અંધારું છે જો લાઇટિંગ બંધ કરી દીધું અને મિત્રો બધા લોકો જો અત્યારે પથારી કરીને બધા સુવા મળ્યા આપણી પથારી પણ મિત્રો થઈ ગયેલી છે તો મિત્રો છે ને હવે અમે સુઈ જવાના છે મિત્રો આજે ભાઈનું મંડપ મુહૂર્ત હતું અને મિત્રો આવતીકાલે છે ને ભાઈને દાંડિયા રસ ને ગોતીડો છે તો મિત્રો એમાં પણ અમે ખૂબ ને ખૂબ આનંદ કરવાનો છે મિત્રો રાતના ડીજે પણ આવવાનું છે અને મિત્રો એ વ્લોગ પણ આપણી ચેનલ અંદર આવી જાય કારણ કે ઘરના મેરેજ હોય એટલે મિત્રો મોજ જ હોય કાંઈક અલગ જ હોય એની મોજ તો મિત્રો એ વ્લોગ તમે જોઈ લેજો અને મિત્રો આ વ્લોગ તમને કેવો લાગે છે જરા કમેન્ટ કરી દેજો તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પર એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે મિત્રો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં કહી દેજો કે આજનો વ્લોગ તમને કેવા લાગે સારું તો બાય બાય મહાદેવ